આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રના માળખામાં સાંપ્રત સમયની જરૂરિયાત મુજબ સુધારા કરવા એ સમયની જરૂરિયાત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર તેમના વિચારો રજૂ કરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે જે કહેવું તે કરવુંના ધ્યેય સાથે રાજ્ય સરકાર બજેટમાં કરેલી યોજનાઓનો ત્વરિત અમલ કરે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે અન્ય લોકોના સુખ માટે જીવન જીવવું એ માનવ ધર્મનું લક્ષ્ય છે અને રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 84.90% થયો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રના માળખામાં સાંપ્રત સમયની જરૂરિયાત મુજબ સુધારા કરવા એ સમયની જરૂરિયાત છે. રાષ્ટ્રસંઘની સ્થાપનાના 75 વર્ષ નિમિત્તે ગઈકાલે યોજાયેલી મહાસભાની બેઠકમાં વિડીયો માધ્યમથી સંબોધન કરતા તેમણે આ મુજબ જણાવ્યું હતું. તેમણે પ્રશ્ન કર્યો હતો કે સંયુક્ત રાષ્ટ્રનો નિર્ણય લેવાની વ્યવસ્થામાંથી ભારતને ક્યાં સુધી બહાર રાખવામાં આવશે. એવી જ રીતે વિશ્વ સામે કોવિડના સ્વરૂપે ઉભા થયેલા પડકાર સામેના વિશ્વ સમુદાયના સહિયારા પ્રયાસમાં રાષ્ટ્રસંઘ ક્યાં છે. શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રસંઘ જેવી સંસ્થાના સ્થાપક સભ્યમાં ભારત પણ હતો એ ગર્વની વાત છે. ભારતે રાષ્ટ્રસંઘની વિશ્વભરમાં હાથ ધરાયેલી શાંતિ રક્ષણની કામગીરીમાં નોંધપાત્ર કામગીરી કરી છે તથા ભારતના ઘણા જવાનોએ આ કાર્ય કરતી વખતે શહીદી પણ વહોરી છે. ભારત માનવજાતિના હિત માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે દરેક ભારતીય રાષ્ટ્રસંઘ જેવી સંસ્થામાં ભારતને વધુ કામગીરી સોંપાય તેવું ઇચ્છે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર તેમના વિચારો રજૂ કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. આ ઉપરાંત મન કી બાતના પ્રાદેશિક ભાષાઓના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આજે રાત્રે 8 વાગે જે તે ભાષાના આકાશવાણીના પ્રાદેશિક કેન્દ્રો પરથી થશે. મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના બધા જ નેટવર્ક ઉપરાંત આકાશવાણીની વેબસાઇટ newsonair.com ડીડી ન્યૂઝ પરથી પણ કરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે જે કહેવું તે કરવુંના ધ્યેય સાથે રાજ્ય સરકાર બજેટમાં કરેલી યોજનાઓ ત્વરિત અમલ કરે છે. મુખ્યમંત્રીએ ગઈકાલે 7 પગલા ખેડૂત કલ્યાણ યોજના અન્વયે વધુ 3 પગલામાં શાકભાજી ફળફળાદીનો વેપાર કરનારા નાના વેચાણકારોને પોતાના માલનો બગાડ અટકાવવા વિના મૂલ્યે છત્રી વિતરણ, નાના ખેડૂતોને સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ તેમજ ખેડૂતોના ખેતર ફરતે કાંટાળી વાડ યોજનાનો વિડીયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો હતો. તેમણે પ્રતિકરૂપે 5 લાભાર્થીઓને મંજૂરીપત્રો પણ અર્પણ કર્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, પદાધિકારીઓ રાજ્યના વિવિધ જિલ્લાના તાલુકા મથકોએ આ શુભારંભ અવસરે જોડાયા હતા. રાજ્યમાં આવા 70,000 જેટલા છૂટક વેચાણકારોને કુલ 10 કરોડ રૂપિયાના ખર્ચે છત્રી આપવાની યોજના છે. તે સાથે 20,000 જેટલા સીમાંત ખેડૂત અને ખેત કામદારોને સ્માર્ટ હેન્ડ ટૂલ કીટનો લાભ રૂપિયા 22 કરોડની જોગવાઈથી આપવામાં આવશે. કાંટાળી તારની વાડ યોજનામાં પણ રાજ્ય સરકારે સબસીડી રૂપિયા 150થી વધારીને 200 કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્ય સરકાર ખેડૂતો માટે કૃષિના નવા સ્ત્રોતોનો વિકાસ થાય તે માટે વિવિધ ખેડૂતલક્ષી કલ્યાણકારી યોજના થકી મક્કમતાથી આગળ વધી રહી છે. સાયલા ખાતે 7 પગલા ખેડૂત કલ્યાણ અંતર્ગત નાના રોકાણકારોને વિનામૂલ્યે છત્રી પૂરી પાડવા તથા સ્માર્ટ હેન્ડ ટૂલ અને કાંટાળી વાડની યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં આરસી ફળદુએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે છેલ્લા 4 વર્ષમાં રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં લીધેલા નિર્ણયોની જાણકારી આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોને સેન્દ્રિય ખેતીમાં કૃષિ ઇનપુટમાં નવી ટેકનોલોજીના ઉપયોગ માટે પ્રમાણપત્ર તથા લાભાર્થી ખેડૂતોને યોજનાના મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવર્તમાન વિશ્વવ્યાપી કોરોના મહામારીને કારણે આ વર્ષે આગામી નવરાત્રી એટલે કે 17 થી 25 ઓક્ટોબર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ઉજવનારો રાજ્યકક્ષાનો નવરાત્રી મહોત્સવ નહીં ઉજવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ વિશાળ જનહિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીના આ નિર્ણય મુજબ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ઉજવવામાં આવતો રાજ્ય કક્ષાનો પરંપરાગત નવરાત્રી મહોત્સવ આ વર્ષે ઉજવવામાં આવશે નહીં. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. રાજ્યપાલે જણાવ્યું છે કે અન્ય લોકોના સુખ માટે જીવન જીવવું એ માનવ ધર્મનું લક્ષ્ય છે. ગઈકાલે સુરતમાં અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા અગ્રસેન જયંતિ મહોત્સવનો શુભારંભ કરાવતા તેમણે કહ્યું કે મહારાજા અગ્રસેને સામાજિક અને સાંસ્કૃતિક ઉત્કર્ષ માટે કરેલા કાર્યો આજે પણ પ્રસ્તુત છે. તેમણે કહ્યું કે મહારાજા અગ્રસેને હજારો વર્ષ પહેલા સમાજવાદને વાસ્તવિક રૂપ આપતો નિયમ બનાવ્યો હતો, જે આજે પણ પ્રેરણારૂપ છે. મહારાજા અગ્રસેને રાજ્યમાં નવા આવેલા દરેક જણને રાજ્યનો દરેક નાગરિક એક ઈંટ અને એક રૂપિયો આપે તેવો નિયમ અમલી બનાવ્યો હતો. આના લીધે નવ આગંતુકોને વસવાટ તથા વ્યવસાય માટે મદદ મળતી હતી. રાજ્યપાલે અગ્રવાલ સમાજ દ્વારા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે કરેલા કાર્યોને બિરદાવ્યા હતા. રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 84.90% થયો છે. ગઈકાલે 1419 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં સાજા થયેલા કોવિડના દર્દીઓની સંખ્યા 1,11,909 થઈ છે. ગઈકાલે કોવિડના નવા 1,417 કેસ નોંધાતા કોવિડના કુલ કેસની સંખ્યા 1,31,808 થઈ છે. અત્યારે કોવિડના 16,490 એક્ટિવ કેસ છે. આ પૈકી 16,408 દર્દીઓની તબિયત સ્થિર છે, જ્યારે 82 જણા વેન્ટિલેટર ઉપર છે. ગઈકાલે કોવિડના 13 દર્દીઓના મોત નિપજતા કોવિડના દર્દીઓનો મૃત્યુઆંક વધીને 3,409 થયો છે. ગઈકાલે રાજ્યમાં 61,865 ટેસ્ટ કરવામાં આવતા અત્યાર સુધીમાં થયેલા કોવિડના ટેસ્ટનો આંક વધીને 41,72,051 થયો છે. શ્રોતા મિત્રો, વધુ સમાચાર પહેલા ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે આકાશવાણી સમાચાર વિભાગના ઉપક્રમે હવે આપ ગાંધીજીના અવાજમાં તેમના વિચારો સાંભળશો. પશ્ચિમ બંગાળ ખાતે સોદેપુરમાં યોજાયેલી પ્રાર્થના સભા દરમિયાન ગાંધીજીએ કહ્યું હતું કે जो ईश्वर के भक्त रहते हैं, ईश्वर से ही डरते हैं, दूसरा किसी का डर नहीं रखते हैं, सब चीज हक से ही करने वाले हैं, वो बहुत बलवान है. सबसे बलवान वो हो जाते हैं. उनको गुंडा भी सता नहीं सकते, लेकिन गुंडा वो उनके सामने सीधे हो जाते हैं. હવે આપ શ્રીલંકાના કલાકારોએ ગાયેલું બાપુનું પસંદગીનું ભજન વૈષ્ણવજન તો સાંભળીએ. वैष्णवजन तो तेने कहिए जे पीत पराई जाने रे. वैष्णवजन तो तेने कहिए जे पीत पराई जाने रे. पर दुख उपकारी करे तो ये पर दुख उपकारी करे तो ये मन अभिमान रे. वैष्णव जन तो तेने कहिए जे पीत पराई जाने रे. વધુ સમાચાર. રાજ્યમાં દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 60 મિલીમીટર વરસાદ વલસાડના કપરાડા તાલુકામાં થયો છે. આ ઉપરાંત ધરમપુર અને કુકરમુડા તાલુકામાં 50, ખેરગામ, સેલવાસ અને કાનવેલમાં 40, મધુબન, વલસાડ, જલાલપુર, હાલોલ અને સાગબારામાં 30, જ્યારે નવસારી અને ડોલવણ, વાપી અને દમણમાં 20 મિલીમીટર વરસાદ થયો છે, જ્યારે 10 તાલુકાઓમાં 10 મિલીમીટર વરસાદ થયાના અહેવાલ છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા પોલીસ વડા તરીકે નિમણૂક થયા બાદ પ્રથમવાર બોટાદ જિલ્લા પોલીસની મુલાકાતે પહોંચ્યા છે. બોટાદ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે શ્રી ભાટિયાએ ગઈકાલે સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે જઈ હનુમાનજીના દર્શન કર્યા હતા, જ્યાં મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામીએ પોલીસ વડાનું સ્વાગત કર્યું હતું. રાજ્ય પોલીસે માસ્ક નહીં પહેરનાર 17,25,000થી વધુ લોકો પાસેથી છેલ્લા 4 માસમાં 52,35,61,000 રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. લોકોમાં હજુ પણ જાગૃતિનો અભાવ છે, આથી લોકોને કોવિડના નિયમોના પાલન માટે પ્રેરવા દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રના માળખામાં સાંપ્રત સમયની જરૂરિયાત મુજબ સુધારા કરવા એ સમયની જરૂરિયાત છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર તેમના વિચારો રજૂ કરશે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.